વડોદરા શહેર પોલીસ દ્વારા 350થી વધુ અસામાજિક તત્વો સામે સીધી કાર્યવાહી કરી સામાજિક તત્વો તથા ગુંડાઓ તેમજ ભાઈ બનવાના અબરખાને અટકાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। અસામાજિક ગુંડા તત્વો પર પોલીસે કરી લાલાંક કડક કાર્યવાહીનો દોર શરૂ। વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરામાં સામાજિક પ્રવૃત્તિઓને લાંબા માટે હવે સતર્ક બની છે। કોઈપણ પ્રકારનો અને ક્રિયા બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવનાર છે। ત્યારે આવા સામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। પોલીસ સ્ટેશન દીઠ આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં સમાજના દૂષણ સમાન વડોદરા શહેર પોલીસ દ્વારા 400 જેટલા સામાજિક તત્વો પર પોતાનો સિકંજો જમાવી દીધો છે અને સર્વિસ સંબંધિત મિલકત સંબંધિત જેવા ગુનાઓમાં અપ્રામાણિક રહેનાર અસામાજિક તત્વોની હવે ખેર નથી। રાજ્યભરમાં થતા અસામાજિક પ્રવૃત્તિઓને ઝીરો ટોલરન્સ નીતિ સાથે આગળ વધવામાં આવશે અને આવા તમામ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસ યોગ્ય પગલાં લેશે। હાલ ચાલતા ધોરણ 10 અને 12ના પરીક્ષાના દિવસોના કારણે પરીક્ષાર્થીઓને પણ રાત્રે બેરાત્રી કોઈપણ પ્રકારની અગવડતા ન રહે અને પોતાના સાથે આધારભૂત દસ્તાવેજ સાથે રાખી યોગ્ય રીતે રિફ્રેશમેન્ટ કરવા જગ્યા ઉપર જઈ શકે, જેથી પોલીસને તેઓને કોઓપરેટ કરવા સહેલાઈ થાય। અને વડોદરા શહેર પોલીસ કમિશનર રસીમા કોમર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ અને અસામાજિક તત્વો સમાજમાં દૂષણ પેદા કરવા નહીં દઈએ। પોલીસ હવે યોગ્ય નિર્ણય લઈ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને આવનારા દિવસોમાં વધુ તેજ ગતિએ પોલીસની કાર્યવાહી તબક્કાવાર જોવા મળશે। શહેરમાં કાયદા અને વ્યવસ્થાને અસર કરતા ઇન્ડિવિજ્યુઅલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સના લિસ્ટ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને આવા તત્વોને ઇફેક્ટિવલી કંટ્રોલમાં રાખવા માટે, ડામી લેવા માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી છે। આના ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે શહેરના કેટલાક વિસ્તારોમાં સતર્ક એવા ટપોરીઓ, સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ અને મોડી રાત્રે સુધી સક્રિય બનીને લો અબાઇડિંગ સિટીઝનને હરાસમેન્ટ કરતા હોય એવા તત્વોને આપણે કેટલાકને દૂર કરી છે। પોલીસ સ્ટેશનમાં લાવીને એમને એન્ટિસિડન્ટ વેરિફિકેશન, એમના પ્રવૃત્તિઓ અંગેની ચકાસણી અને જરૂરી ઇન્ટરવેન્શન કરી છે। આ જ રીતે આપણે પ્રોપર્ટી ઓફેન્સીસમાં, મિલકત સંબંધી, શરીર સંબંધી ગુનાઓમાં, વ્યાજખોરીના ગુનાઓમાં, બીજા કોઈપણ પ્રકારના ગુનાઓમાં સક્રિય એવા ગુનેગારોને આપણે ટાર્ગેટ બનાવીને કેટલાકને જામીન રદ કરવા સુધીની કાર્યવાહી અને અન્ય કેટલાકને એમના સક્રિયતાને ધ્યાને રાખીને ડોમિનેશન, જે જગ્યાએ આપણે પ્રેઝન્સથી, હાજરીથી ડોમિનેટ કરવાથી એમના નિયંત્રણ લાવવા માટે સાથે સાથે ઇન્ટરવેન્શન, ગુના દાખલ કરીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ સતર્ક છે। ગઈકાલે આના ભાગરૂપે જ સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં એવા એલિમેન્ટ્સને આપણે આઈડેન્ટિફાઈ કરી એમને આપણે ટાર્ગેટ કરી છે। આજે પણ આવા એક્ટિવિટી ચાલુ રહેશે। દરેક પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં રહેતા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને આપણે જુદા જુદા તબક્કે રીતે આપણે ટાર્ગેટ કરીશું અને આવા તત્વોના પ્રવૃત્તિ ઉપર અંકુશમાં લાવવા માટે શહેર પોલીસ સક્રિય રહેશે। કુલ કેટલા લોકોને અત્યાર સુધી આપણે જે કાર્યવાહી કરી છે, અંદાજિત એવા કેટલા લોકો છે જેની સામે આપણે કાર્યવાહી કરી છે? ગઈકાલે આપણે 400થી વધારે લોકોને ટાર્ગેટ કર્યા હતા અને આમાં કેટલાકના વિરુદ્ધમાં પ્રોહિબિશનના કેસ, કેટલાકના વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઇવિંગના કેસ, કેટલાકના વિરુદ્ધમાં જે વાહનો ડેન્જરસલી ચલાવતા હોય એમએ એક્ટ અંદરના કેસો, આ રીતે કેસ પણ કરી છે। કેટલાકને આપણે વેરીફાઈ કરીને એમના નિયંત્રણમાં રહે અને કાયદાના દાયરામાં રહે તે માટે જરૂરી સૂચના પણ આપીને રવાના કરી છે। આ જ રીતે આજે પણ કેટલાક તત્વોને આપણે આઈડેન્ટિફાઈ કરી છે। તમે જોઈ શકશો, તમને તબક્કાવાર શહેરજનોને અને મીડિયાના માધ્યમથી દરેકને આ અંગે જાણકારી આપવામાં આવશે। સાહેબ, અત્યારે ખાસ કાર્યવાહી તો સરસ છે, પરીક્ષાનો બી માહોલ ચાલે છે, લોકો પણ ઘણી વખત ટી કોફી પીવા કે રિફ્રેશમેન્ટ માટે બહાર નીકળતા, તો એ લોકોએ પોતાને આઈડેન્ટિફાઈ માટે કઈ કઈ વસ્તુઓ જોડે રાખે તો પોલીસની મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે લોકો? પોલીસનું આખા ઓપરેશન અસામાજિક તત્વો, ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ સામેનું છે। જે લો અબાઇડિંગ સિટીઝન છે, પરીક્ષાર્થી, વિદ્યાર્થીઓ છે, એમને કોઈ ઇનકન્વિનિયન્સ કે હાર્ડશિપ ના થાય તે માટે પોલીસ કાળજી રાખશે। કોઈ પણ રેલવે સ્ટેશન જતા હોય, બસ સ્ટેશન જતા હોય, એરપોર્ટ જવાનો હોય, એમને ટિકિટ ફ્લેશ કરી શકે અને અન્ય કોઈ વ્યાજબી કારણસર જે શહેરમાં નીકળતા હોય
અને વાજબી ડોક્યુમેન્ટ સાથે આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ સાથે નીકળે તો પોલીસ એમને મદદ કરવા માટે કડા પગે ઊભા છે. એમને ક્યારે હરાસમેન્ટ કે ઇન્કન્વિનિયન્સ ના થાય તે માટે પોલીસને આપણે સેન્સિટાઇઝ કરી છે. સંવેદનશીલ રહીને બાળકો સાથે નીકળતા મહિલાઓ કે વરિષ્ઠ નાગરિકો કે અન્ય લો અબેઇડિંગ સિટીઝનને કોઈ પણ પ્રકારના ઇન્કન્વિનિયન્સ વગર આ ઝુંબેશ આપણે ચલાવી રહ્યા છીએ.